ચલાલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 મધ્યસ્થ કાર્યાલયનું શ્રી સત્યનારાયણ ભગવાનની કથાથી શુભારંભ કરવામાં આવ્યો। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેર ખાતે ભાજપ દ્વારા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત શ્રી મહાવીર બાપુ ભગત અને શ્રી ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય શ્રી ડોક્ટર રતિદાદા મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાંકડિયાના અધ્યક્ષ સ્થાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ તકે શ્રી મયુર બાપુ ભીમનાથ મંદિર ચલાલા, શ્રી રાજુભાઈ જાની સાઈ મંદિર ચલાલા ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ અને શુભેચ્છા આપી। આ તકે ઉપસ્થિત જીતુભાઈ જોશી, ચૂંટણી પ્રભારી શ્રી ચલાલા નગરપાલિકા, શ્રી અતુલભાઈ કાનાણી, સહસંયોજક અમરેલી જિલ્લા ભાજપ શ્રી ઘનશ્યામભાઈ હિરપરા, પ્રમુખ શ્રી ધારી તાલુકા પંચાયત શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી, પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ શ્રી જીતુભાઈ કાથરોટિયા, પ્રમુખ શ્રી ચલાલા શહેર ભાજપ શ્રી ડોક્ટર દેવકુભાઈ વાળા, સંયોજક શ્રી વ્યવસ્થાપક કમિટી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું। ત્યારે ચલાલા શહેર ભાજપના સૌ પૂર્વ પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ, વિવિધ સંસ્થાના વડાઓ, સહકારી આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારો, સેલ મોરચાના સૌ હોદ્દેદારો, બધા જ કાર્યકર્તા, શુભચિંતકો, વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, વિવિધ સમાજના સૌ આગેવાનો અને શહેરીજનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આ નગરપાલિકા ચૂંટણી દાનેવધામ નગરપાલિકા ચલાલા ચૂંટણી એટલે મારું વતન અને એ વતનમાં જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ભાજપના 24 ઉમેદવારો જે વિસ્તારમાં કામ કરી શકે એવા 24 ઉમેદવાર પાર્ટીએ પસંદ કર્યા છે। એનો આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ હતું। એ કાર્યાલયના ઓપનિંગમાં અમારા દાન મહારાજના જગ્યાના લઘુમહંત માનની શ્રી મહાવીર બાપુ, અમારી ગાયત્રી સંસ્થા વિદ્યાધામ એના વડા શ્રી રતિદાદા, અમારા ભીમનાથ પુરાણું મંદિર એના મહંત શ્રી મહિપત બાપુ અને અમારે સાઈ મંદિરના મહંત શ્રી રાજુ બાપુની ઉપસ્થિતિમાં તમામના આશીર્વાદ સાથે આજે અમારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું અને ગામના તમામ આગેવાનો જે 24 અમે ઉમેદવારો વોર્ડ વાઇઝ મૂક્યા છે, જે 6 વોર્ડમાં, એક વોર્ડમાં 4 અને 6 વોર્ડના 24 ઉમેદવારો, 24 ઉમેદવારો જીતે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ગામના વિકાસ માટે ખૂબ જ સારી કામગીરી કરે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને દાન મહારાજની જગ્યાના આશીર્વાદથી અને મહાવીર બાપુની સીધી દેખરેખ નીચે આખી બોડી કામ કરવાની છે। ત્યારે આ વિસ્તારના વિકાસ માટે જે અમારો વર્ષો જૂનો પ્રશ્ન પાણીનો હતો, એ પાણીનો પ્રશ્ન અમે સરકારશ્રી તરફથી 5 કરોડ રૂપિયા જેને આંબોડીથી અમારે ચલાલા પાણી લાવવા માટેની યોજના આખી મંજૂર થઈ ગઈ અને વર્ક ઓર્ડર પણ એનો 1 મહિના પહેલાં અપાઈ ગયો છે। અમારા વિસ્તારમાં ગટર, ભૂગર્ભ ગટર જે વર્ષોથી છે એના જે પૂરક નવી સોસાયટીઓ થઈ હોય એ સોસાયટીમાં જ્યાં ગટર અધૂરી હતી એનું પણ 3.5 કરોડનો જે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે। અમારા વિસ્તારમાં ચલાલા સિટીમાં જેટલા પર આ વિસ્તાર 1 થી 6 વોર્ડમાં જે રોડ રસ્તા બાકી હતા એના પણ 3.5 કરોડનો રોડના કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયા છે, એ પણ શરૂ થઈ જવાના। અને અમારે જેટલી ચલાલામાં સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓમાં અમે મારી ગ્રાન્ટમાંથી વોટર કુલર પણ આપેલા છે, એ પણ ટૂંક સમયમાં અપાઈ જવાના છે। આ બધા વિકાસના કામો શહેરમાં, માનો કે મેઇન રોડ છે અમરેલી રોડ, એને કઈ રીતે ડેવલપ કરવો એના માટે પણ અત્યારે 2 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ આપણને ફાળવી છે, એનું પણ હમણાં ટૂંક સમયમાં એનું ડેવલપિંગ શરૂ થવાનું છે। અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બેઠા છે ત્યારે અમે માગીએ એટલી ગ્રાન્ટ એમને જ્યારે આપતા હોય ત્યારે અમારા શહેરના વિકાસ માટે દાન મહારાજના આશીર્વાદથી અમારું સિટી ખૂબ જ સારું અને રળિયામણું બને એના માટે પ્રયાસો કરી રહ્યા છીએ। વધારેમાં વધારે ગ્રાન્ટ અમારા વિસ્તારમાં આવે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ગામ વધારેમાં વધારે ડેવલપ થાય એના માટે 24 સભ્યોને અમે જાહેરમાં કીધેલું છે કે નાનામાં નાનો માણસ કોઈ પણ સમાજનો જ્યારે નગરપાલિકાનું પગથિયું ચડે ત્યારે કોઈ પણ કામ એનું હોય તે ઇન ધ સ્પોટ કામ થઈ જાય એના માટે આપ સૌ પ્રયાસો કરશો અને ગામના વિકાસ માટે સૌ સહભાગી બનશો એના માટે સૌને વિનંતી કરી છે। દાન મહારાજના આશીર્વાદ, ગાયત્રી મંદિરના આશીર્વાદ, સાઈ મંદિરના આશીર્વાદ, ભીમનાથ મંદિરના આશીર્વાદથી અમે ચૂંટણી લડી રહ્યા છીએ। ત્યારે અમારે 24 બેઠકો આવવાની છે, અમને શ્રદ્ધા છે। કાર્યકરોમાં અસંતોષ હોય, અમે ના નથી પાડતા, પણ પાર્ટીએ ટિકિટ આપી હોય ત્યારે કાર્યકરો અમારા જ છે, એને ગઈ ટર્મમાં જેને લાભ મળ્યો હોય તો આ ટર્મમાં કદાચ ન મળ્યો હોય તો ફરીવાર આવતી ટર્મમાં એને લાભ આપશું। પણ કાર્યકરો બધા જે અસંતોષ તો કહે છે પણ એ બધા જ અત્યારે આપણી સાથે જ બેઠા હતા અને બધા અત્યારે કામે લાગી ગયા છે, કોઈ પણ અસંતોષ જેવું કાંઈ છે નહીં। આજે
ચલાલા એટલે દાન મહારાજની તપોભૂમિ. અહીંયા છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હતું અને 2025 સામાન્ય નગરપાલિકાની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ છે 16 તારીખે ચલાલાની તમામ નગરજનો તમામ જનતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું મન બનાવી ચૂક્યા છે ત્યારે આજના દિવસે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી મયુર બાપુ, પૂજ્ય શ્રી રતિદાદા, ભીમનાથ મંદિરના મહંત પૂજ્ય મયુર બાપુ, સાંઈ મંદિરથી રાજુભાઈ તેમજ ચલાલા શહેરના તમામ સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જે લોકોને 24 લોકોને ટિકિટ મળી છે એમણે પણ એક સંકલ્પ કર્યો છે આજના પવિત્ર દિવસે કે ચલાલાને રળિયામણું બનાવવું છે. અમરેલી જિલ્લાનું શ્રેષ્ઠ શહેર બનાવવા માટે આખી ટીમ બની પૂજ્ય શ્રી દાન મહારાજના આશીર્વાદ લઈ આગામી દિવસોમાં ચલાલાનો સર્વાંગી વિકાસ થાય એ માટે એક ટીમ બની સૌ સાથે મળી કામ કરશે. અને એમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાનો ખંભેથી ખંભો મિલાવી એમનો સાથ અને સહકારથી આ શહેરમાં જે કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે અને જે કામો બાકી છે આગામી દિવસોમાં તમામ કામો પૂર્ણ કરવામાં આવશે. અને ચલાલાના શહેરીજનોની એક અપેક્ષા છે એ પૂર્ણ કરવાની નેમ સાથે તમામ ટીમે સંકલ્પ કર્યો છે. રહ્યા છો આજે જે ચલાલા નગરપાલિકા અંશ અવતાર પૂજ્ય દાન બાપુની આ પવિત્ર ભૂમિ એવું આ ચલાલા નગરપાલિકાની ચૂંટણી આગામી 16 તારીખે યોજાવાની છે. આપને સૌને ખ્યાલ છે ત્યારે આ ચૂંટણીલક્ષી આયોજન માટે મધ્યસ્થ કાર્યાલયનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. સંતો મહંતો અને પૂજ્ય મહાવીર બાપુ, રતિદાદા તેમજ આપણા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયાના વરદસ્તે આજે કાર્યાલયનું લોકાર્પણ કર્યું છે. અને આપ સૌ ચલાલાની જનતાનો માહોલ જોઈ રહ્યા છો. અમને ચોક્કસ વિશ્વાસ છે કે ચલાલા નગરની 6 વોર્ડની 24 સીટ આ વખતે જીતવાના છે. સ્થાનિક ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા વધારે આવી થતા હોય છે અને ચલાલામાં એવું જાણવા મળે છે કે અહીંયા વિકાસના કામો તૈયાર થયા. શું કહેવું? આપ નગરમાં ચર્ચા કરીને ફરો તો આપને વધારે ખ્યાલ આવશે. ચલાલા નગરના લગભગ કોઈ રોડ રસ્તા બાકી નથી. વિશેષમાં પાણીનો પ્રશ્ન હતો એ પણ ધારાસભ્યશ્રીના પ્રયાસથી નવી યોજના 5 કરોડની મંજૂર કરી આંબાડીમાં કૂવો કરી અને ત્યાંથી પાઇપલાઇન પાણીને સબસેન્ટરે પોગાડી અને આ વખતે એનું વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. એટલે આ વખતે ચલાલાની જનતાને ડોળું પાણી પીવાનો વારો નહીં આવે. આ વખતે ઘણી ગ્રાન્ટો લેપ્સ થઈ હતી એવી પણ વાતો સાંભળવા એવું મારે ધ્યાને નથી.